હરિ ઓમ. હૃદયેશ્વર સર્વેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદપદ્મમાં પ્રણમાંજલિ. પ્રભાસ તીર્થની આ પવિત્ર ભૂમિમાં વેરાવળ નગરમાં તથા પ્રભાસ તીર્થમાં સોમનાથ ભગવાન, શ્રી ભાલકેશ્વર ભગવાન સહિત જેટલા પ્રતિષ્ઠિત દેવી દેવતાઓ છે, સૌના ચરણારવિંદમાં સદૈન્ય પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને સન્નિષ્ઠ પરમ ભગવદીય શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. વેરાવળ સમસ્ત ખારવા સમાજ, સાગરપુત્ર ફાઉન્ડેશન સમાયોજિત સમસ્ત ખારવા સમાજના પૂર્વજોના શ્રેયાર્થે, આત્મકલ્યાણાર્થે, પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સમસ્ત ખારવા સમાજ તથા એમના પટેલશ્રી, વેરાવળ સમસ્ત ખારવા સમાજ, ઉપપટેલશ્રીઓ, પંચ પટેલ, કારોબારી સભ્યો અને અધ્યક્ષના રૂપમાં શ્રી દામજીભાઈ ડી ફોફંડી પટેલ શ્રી આપ સૌનું પધારેલા લોકોનું સ્વાગત કરે છે. લખમભાઈ ભેસલા, જગદીશભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, મોહનભાઈ ભારાવાડા, કેતનભાઈ સુયાણી, પદમભાઈ માલમડી, ગોવિંદભાઈ કુહાડા અને શ્રી ગોવિંદભાઈ વણિક સહિતનો આખો સભ્ય પરિવાર આપ સૌને હૃદયથી આવકારે છે. અને આમાં બે મુખ્ય મનોરથી બન્યા છે. એક ગોપાલ અને શૈલગંગા એક્સપોર્ટના ઓનર અને શ્રી લખમભાઈ દામજીભાઈ ભેસલા અને દીપમાલા ગ્રુપ ઓફ કંપનીઝના ઓનર શ્રી જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડી પરિવાર અને ભેસલા પરિવાર બંને મુખ્ય મનોરથી બન્યા છે. સ્વમાતૃશ્રી ગંગાબેન દામજીભાઈ ભેસલા અને સ્વમાતૃશ્રી વિજયાબેન વેલજીભાઈ ફોફંડીની પુણ્ય સ્મૃતિમાં મનોરથી થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. લખમભાઈને અને જગદીશભાઈને એટલે ફોફંડી પરિવાર અને ભેસલા પરિવાર આપ સૌનું ખૂબ હૃદયથી સ્વાગત કરે છે, આપ સૌને પ્રણમે છે. વિશેષ રીતે આજે જેમની ઉપસ્થિતિ છે, હમણાં જ સમસ્ત સોમપુરા બ્રહ્મ સમાજ આપણી વચ્ચેથી ગયો છે. જયદેવ દાદા નિત્ય હાજર હોય છે, એમની સાથે સાથે દેવાયતભાઈ ચાલાની પણ ઉપસ્થિતિ છે. આજે કિશનભાઈ ફોફંડી પણ હાજર છે. સૌનું હૃદયથી સ્વાગત છે. ખૂબ કાલે આપણે મહાત્મ્યમાં હતા અને મહાત્મ્યની ચર્ચામાં છેલ્લો અધ્યાય હતો. હમણાં જ સોમપુરા બ્રહ્મ સમાજનો પાલખીનો એક કાર્યક્રમ છે. ભલે અંતમાં આપજો. એ પાલખીના કાર્યક્રમમાં પણ સૌને નિમંત્રણ પાઠવતા ગયા છે. કથાના અંતમાં 8:30 વાગે એ નિમંત્રણ પણ પાઠવશું અને પછી આવેલા મહેમાનોનું સ્વાગત પણ કરશું. પણ અત્યારે જે ઉપસ્થિત છે સૌનું ખૂબ હૃદયથી સ્વાગત છે. કાલે મહાત્મ્યમાં 6થો અધ્યાય હતો અને 6થો અધ્યાય સપ્તાહ વિધિ વિધાનનો છે. સપ્તાહના ખાસ કરીને વિશેષ રીતે સપ્તાહમાં 3 લોકોને નિમંત્રણ પાઠવવું જોઈએ. દેશે દેશે વિરક્તા યે વૈષ્ણવા કીર્તનોત્સુકાહ તેષ્વ પત્રમ પ્રેષ્યમ ચ તલ્લેખનમ ઇતિ મિતિરિતમ. એવું કહેવામાં સતામ સમાજો ભવિતામ સપ્તરાત્રમ સુદુર્લભમ. જ્યાં સંતોનો સમાજ એકત્રિત થતો હોય, જ્યાં સજ્જનોનો સમાજ એકત્રિત થતો હોય, ત્યાં દુર્લભ છે 7 રાત્રિ. કમસે કમ તમે કોઈ સમય ન કાઢી શકો તો એક વખત તો કથામાં પધારો એવી પત્રિકા લખવી જોઈએ. સૌથી વધારે કથા તીર્થ સ્થાનમાં શ્રેષ્ઠ. તીર્થે વાપી વને વાપી, કા વનમાં શ્રેષ્ઠ. જ્યાં કોઈ ડિસ્ટર્બ ન કરે એવી જગ્યાએ વન મતલબ. અને ગૃહે વા શ્રવણમ મતમ, ત્રીજું ગૃહમાં, ઘરનો મત છે. પહેલા તો તીર્થમાં, તીર્થની એવી ઓરાઓ હોય કે એ તમને કથા સાથે જોડી રાખે. કથામાં સૌથી પ્રથમ તો કથાના વક્તાનું ચયન કરવું જોઈએ. પાથરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ, ફલ ફૂડ એની વ્યવસ્થા કરવી જોઈએ.
અને વક્તાનો મંચ બધાથી ઊંચો રાખવો જોઈએ. વક્તામાં એવા વક્તા હોવા જોઈએ જે વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રોના જાણકારો, અતિ નિસ્પૃહ જેનું જીવન હોય, નિસ્પૃહી હોય, વિરક્ત હોય, વૈષ્ણવ હોય, ભગવાનમાં પરમ શ્રદ્ધા ધરાવતો હોય, એવો વક્તા હોય. વક્તાના 14 લક્ષણો કહેવામાં આવ્યા છે. વ્યાસ સમાસ વિદ, જ્યારે પણ કથાનો વ્યાસ પણ કરી શકે, સમાસ પણ કરી શકે. તમારા મનમાં સંશય ઊભો થઈ ગયા, સંશયનું છેદન કરી નાખે. નાખ્યાન વિચ્છેદ કૃત, એક પણ આખ્યાનને છોડે નહીં. તમે પુસ્તક સામે રાખો તો દરેક પુસ્તકમાં, એ ગ્રંથમાં, ભાગવતજીમાં દરેક વાતોનો સ્પર્શ કરતા જાય. એવા વક્તા હોય ને, એવા વક્તા હોય તો સામે શ્રોતા પણ એવા હોવા જોઈએ. વારંવાર ભગવાન પ્રત્યેનો આદર ભાવ જાળવવા વાળો હોય એવો શ્રોતા. કથાના નિયમો બતાવ્યા છે કે શ્રીફળ હાથમાં રહી તતસ્તુ શ્રીફલમ ધૃત્વા નમસ્કારમ સમાચરે. શ્રીફળ હાથમાં રહી નમસ્કાર કરી અને પ્રદક્ષિણા ફરવી જોઈએ. સ્તુતિ પ્રસન્ન ચિત્તેન કર્તવ્યા કેવલમ તદા, અને ભગવાનના ચરણોમાં સ્તુતિ કરવી જોઈએ. હે ભગવાન, તમે સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો. શ્રીમદ ભાગવતાખ્યો હમ પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી. આ ભાગવતજી નથી, સાક્ષાત પ્રત્યક્ષ કૃષ્ણ છે. હે પ્રભુ, મારો મનોરથ આપ સફળ કરજો. એવા ભાવ સાથે પ્રદક્ષિણા ફરતા ફરતા કહેવાનું, દાસોહમ તવ કેશવ. તમે બીજું કંઈ ન બોલી શકો તો બધા કે ફરતા ફરતા શું બોલવાનું, બસ એટલું જ બોલવાનું, દાસોહમ તવ કેશવ, દાસોહમ તવ કેશવ. એ ભગવાન, હું તમારો દાસ છું. બસ એટલું જ પ્રદક્ષિણા ફરતા ફરતા બોલો, દાસોહમ તવ કેશવ, દાસોહમ તવ કેશવ. એટલું બોલવાથી આપણા એ માલિક થઈ જશે પરમાત્મા. અને માલિક થઈ જશે તો માલિક ક્યારે કોઈ આબરૂ જાય કોઈ કામમાં તો માલિકની જાય, દાસની ન જાય. એટલે કથા નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ કરવી હોય તો પ્રદક્ષિણા સમયે બોલતું જવું પડે, દાસોહમ તવ કેશવ, દાસોહમ તવ કેશવ. અને જ્યારે 5 બ્રાહ્મણોની નિયુક્તિ કરવી કથાની નિર્વિઘ્નતા માટે, પારાયણ થાય, ભગવાનના જપ થાય, અને એમના પછી છેલ્લા દિવસે એનો હોમ કરવો. જો બની શકે તો ઉપોષ્યમ સપ્તરાત્રમ, ને બની શકે તો 7 રાત્રિ સુધી ઉપવાસ કરવો. ન બની શકે તો ફલાહાર કરવો. ફલાહાર ન કરી શકે તો એક વખત ભોજન કરવું, અને એ પણ ન બને તો ભોજનમ તું વરમ મન્યે કથા શ્રવણ કારકમ. આ બધું શક્ય ન બને તો એક ટાઈમ ભોજન પણ કરી લ્યો. અરે 2 ટાઈમ ભોજન કરી લ્યો, પણ એવું ભોજન ન કરો જે કથામાં વિઘ્ન કરે. એટલે વાસી ભોજનનો ત્યાગ કરવો જોઈએ. રોજ માટે બની શકે એટલી માળા કરો, બની શકે એટલી પ્રદક્ષિણા કરો. કાલે આપણે પ્રદક્ષિણાની મહિમા સમજી ગયા છે. બની શકે તો ક્રોધનો ત્યાગ કરો. ક્રોધ જ ન કરો, ગમે તે થઈ જાય, ક્રોધનો ત્યાગ. રોજ માટે ભગવાનને, વ્યાસપીઠને વંદન કરો. વાસી ભોજનનો ત્યાગ, પ્રદક્ષિણા, જપ કરો, અને છેલ્લે ન થઈ શકે તો છેલ્લા કથાના અંતમાં કીર્તન કરો. અને આપણે કાલે કીર્તનની ચર્ચા કરી હતી. કીર્તન એક એવી બાબત છે કે આપણી બધી ઇન્દ્રિયોને ભગવાન સાથે તત્કાલ જોડનારી બને. રોજ માટે માંસનું પૂજન કરો. વક્તા અને શ્રોતાની વચ્ચે જુવારા હોવા જોઈએ, જેના કારણે કોઈને પણ બીમારી, ક્લોરોફિલ હોય છે એટલે બીમારી લાગુ ન પડે. અને કથાના અંતમાં કીર્તન થવું જોઈએ. જ્યારે કીર્તન થાય એટલે સંગીત થેરાપી, સંગીત વાગે એટલે વોઇસ સાથે હિલિંગ, એક પ્રકારના અવાજ સાથે હિલિંગ આપવાનું કામ છે. સાયકોલોજિસ્ટ લોકોનું કહેવું એવું છે કે જ્યારે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવું હોય ત્યારે સંગીત થેરાપી બહુ કામ આવે છે. પેટની બીમારી અને સાંધાની બીમારી દૂર કરવી હોય તો નૃત્ય સૌથી મોટો ફાયદો કરે છે. ઊંઘની ગુણવત્તા સુધારવી હોય તો એ સંગીત સૌથી વધારે ઉપયોગીમાં ઉપયોગી છે. શોકનું જોખમ ન લઈ આવવું હોય તો પણ નૃત્ય બહુ જરૂરી છે, જેને કહેવાય કીર્તન. કીર્તનથી શુભ ચિંતન થવા માંડે, અને શુભ ચિંતન થવાથી મન, હૃદય અને બુદ્ધિ પવિત્ર બને છે. ચિત્તની ચંચળતા દૂર કરવી હોય તો પણ કીર્તન કરવું જોઈએ. માનસિક શક્તિ મજબૂત બનાવવા માટે પણ કીર્તન કરવું જોઈએ. આંખ, કાન અને મુખને નિયંત્રિત રાખવા માટે પણ કીર્તન છે.
અને એવા કીર્તનની ચર્ચા કરતા કરતા અહીંયા બધાની વચ્ચે સુખદેવજી મહારાજ પધારી ગયા છે. કથાનો છેલ્લો દિવસ છે. સનત કુમારો કથા કહી રહ્યા છે ને સનત કુમારો કથા કહી રહ્યા છે એ સમયે નારદજી એના શ્રોતા છે. નારદજી બે હાથ જોડી અને કહ્યું, ધન્ય છે આ ભાગવત કથા. 7 દિવસમાં તો બધાના હૃદયમાં એટલો બધો ભાવ ઉભો કરી દીધો. હજુ તો એની કૃતજ્ઞતા અર્પણ કરે અને થેન્ક્સ કહે કે આ તો એ સેકન્ડમાં સુખદેવજી મહારાજ પધારી ગયા. ઓ ચિંતા પ્રેમણા પઠન ભાગવતમ શને શને. ધીમે ધીમે ભાગવતના શ્લોકો બોલતા બોલતા આવ્યા છે અને 4 શ્લોકો બોલ્યા છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ અને સ્વર્ગે સત્ય જ કૈલાસે. આ 4 શ્લોકો બોલતા બોલતા આવ્યા છે અને જેવા એ શ્લોક બોલતા બોલતા આવ્યા એને ઊંચા આસન ઉપર બેસાડ્યા છે અને બધા લોકોએ સુખદેવજી મહારાજજીનું પૂજન કર્યું છે. ખાલી સુખદેવજી પધાર્યા એની પાછળ સભામાં વચ્ચોવચ્ચ પ્રહલાદજી પધાર્યા, બલિ પધાર્યા, ઉદ્ધવ પધાર્યા, અર્જુન પધાર્યા, પાર્ષદ સહિત ભગવાન હરિ પણ પધાર્યા છે. નારદે બધા ભક્તોની યથાયોગ્ય પૂજા કરી છે. આખી સભા આનંદિત થઈ ગઈ છે. ભગવાન મહાદેવજી પધાર્યા, બ્રહ્માજી પધાર્યા, બધા દેવી દેવતાઓ આવી ગયા છે અને એની વચ્ચે એ સભામાં કીર્તનનો આનંદ થવા માંડ્યો છે. એવં બ્રુવાણે સતીબાદરાયણો મધ્યે સભાયામ હરિરાવિરાસી. 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 પ્રહલાદ બલ્યુર્ધવ ફાલ્ગુનાદિભિઃ વૃતસુરર્ષિ તમ પૂજયચ્ચતા. પ્રહલાદ બલ્યોદ્ધવ ફાલ્ગુનાદિભિઃ વૃતઃ સુરર્ષિ તમ પૂજયચ્ચતા. પ્રહલાદ બલ્યુર્ધવ ફાલ્ગુનાદિભિઃ વૃતસુરર્ષિ તમ પૂજયચ્ચતા. પ્રહલાદ બલ્યોદ્ધવ ફાલ્ગુનાદિભિઃ વૃતઃ સુરર્ષિ તમ પૂજયચ્ચતા. એવં બ્રુવાણે સતીબાદરાયણો મધ્યે સભાયામ હરિરાવિરાસી. એવં બ્રુવાણે સતીબાદરાયણો મધ્યે સભાયામ હરિરાવિરાસી. દીપ રાખે કેવો ભાવ રજૂ કર્યો એ મને ખબર નથી, પણ મને કહેવાની ઈચ્છા થાય કે એક સાગર પુત્ર સમુદ્ર કિનારે ઊભો હોય તો ચોક્કસ કહે, હે પરમાત્મા, તું મારાથી એટલો બધો આ સમુદ્ર છે ગૂઢ છે, અમાપ છે, જેને માપી જ ન શકાય એવો, જેની પાસે પહોંચી જ ન શકાય એટલો સમુદ્ર દૂર છે, એટલો બધો વિશાળ છે, અમાપ છે, ગૂઢ છે, અનંત છે. એટલે અનંતને પણ પામી ન શકાય. પણ હું કાંઠા ઉપર આવું તો કાંઠાને તત્કાલ અહીંયાથી નજીક જાઉં તો કાંઠો આવી ગયો, આ સમુદ્રનો કાંઠો, અને કાંઠાને માણી શકાય, કાંઠાનો અનુભવ કરી શકાય, એ કાંઠાથી અંદર પ્રવેશ કરી શકાય. એમ તું મારી નજીક પણ છે હે પરમાત્મા, ને તું મારાથી દૂર પણ છો. પરમાત્મા માટે શબ્દો વાપર્યા છે કે પરમાત્મા તું મારાથી એકદમ નજીક પણ છો, કાંઠો એટલે નજીક, અને તું મારાથી દૂર પણ છો એટલે તું મારો દરિયો અને કાંઠો એ તું, એ શબ્દ પરમાત્મા માટે વાપરવામાં આવ્યો છે. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને ચારો એ તું. તારી નજર છે દર્દનું મલમ, દિલમાં ફસાયેલો કાંઠો એ તું.
પ્રતિબાધરાયણો. સુખદેવજી આવા શ્લોકો બોલતા બોલતા આવ્યા. મધ્યે સભાયામ હરિરાહ વિરાસિત. જ્યારે એને બેસાડી દેવામાં આવ્યા સુખદેવજીને, જેવા સભાની વચ્ચોવચ્ચ બેસાડ્યા ત્યાં તો પ્રહલાદ આવી ગયા છે, બલિ આવી ગયા છે, ઉદ્ધવ આવી ગયા છે, ફાલ્ગુની એટલે અર્જુન આવી ગયા છે. અને એ સમયે સુરર્ષિ નારદજીએ બધા ભક્તોની યથા યોગ્ય પૂજા કરી છે. પૂજયત, બધાની પૂજા કરીને જ્યારે બધાની પૂજા કરો ત્યારે સમજવાનું કે હરિ પણ સાક્ષાત આવી જાય. હરિ પણ આવી ગયા છે, હરિ પ્રગટ થઈ ગયા. ભક્તોની પૂજા કરો એટલે ભગવાન આવે છે. અને બધા આવી ગયા એમની પાર્વતી, મહાદેવજી, બ્રહ્માજી બધા આવી ગયા. અને એ કીર્તનનો આરંભ થયો છે. એ કીર્તનમાં બધાએ પોતપોતાની રીતે લઈ લીધા એક એક વાદ્ય. મૃદંગ લીધું છે ઇન્દ્રએ, ઢોલ વગાડ્યો છે. ઉદ્ધવે ઝાંઝ લીધી છે. પ્રહલાદજી કરતાલ લઈને હાથમાં ઉભા થઈ ગયા, હાથમાં કરતાલ લઈને. કોઈ ઝાંઝ લીધી ઉદ્ધવે. નારદે વીણાનો નાદ છેડ્યો છે અને અર્જુને આલાપ કર્યો છે. સનત કુમારો જય હો નો નાદ કરતા હતા. સુખદેવ જેવા મહારાજ શ્લોક બોલતા બોલતા ભાવ વક્તા, પોતાનો ભાવ રજૂ કરતા, સરચ રચનયા એકદમ પોતાની અંગ ભંગ બતાવવા માટે નૃત્ય કરતા કરતા શ્લોકો ગાતા હતા. સુખદેવજી પણ કીર્તનમાં જોડાઈ ગયા. આવા મુક્ત પુરુષ એ પણ નૃત્ય કરવા માંડી ગયા. અને ત્યારે પ્રસન્ન થઈને નારદજીને કહે નારાયણ કે માગો તમારે શું જોઈએ. ત્યારે બસ નારદજી એટલું જ માંગ્યું કે હવે પછી કોઈ પણ કથા થાય તમારે પાર્ષદો સહિત એ કથામાં 7 દિવસમાં 1 દિવસ પધારવાનું. ભગવાને તથાસ્તુ કહ્યું. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એટલે કીર્તન કરવામાં આવે કે ભગવાનને 7 દિવસમાં 1 દિવસ આવવાનું કહ્યું છે. નિમંત્રણ માટે કીર્તન છે. અને આ કથાઓ ધન્ય કરે છે બધાને. આ કથાઓ ક્યારે ક્યારે થઈ? જ્યારે સુત પૌરાણિકને શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું ત્યારે કહ્યું કે સૌથી પહેલા આ કથા ભગવાન કૃષ્ણનું સ્વધામ ગમન થઈ ગયું પછી કથા થઈ, પહેલી કથા. અને ભાદ્રવા સુદ નોમથી પૂનમ દરમિયાન થઈ. એના વક્તા સુખદેવજી હતા અને એના શ્રોતા પરીક્ષિતજી હતા. પહેલી કથા. અને ભાદ્રવા સુદ નોમથી પૂનમ દરમિયાન તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. ધ્યાયેમઃ, અમે ધ્યાન કરીએ છીએ કોનું? એ પરમ સત્યનું. એ પરમ સત્ય કોણ છે? તો એ પરમ સત્ય માટેના વિશેષણો બતાવવામાં આવ્યા છે. 7 વિશેષણો બતાવ્યા છે. એ 7 વિશેષણોમાં અર્થેષુ અન્વયાદિતરતશ, આ પહેલું વિશેષણ છે. અર્થેષુ એટલે કાર્યાકાર્યેષુ, બધા પદાર્થોમાં, દરેક પદાર્થોમાં જેને સત્તા અને અભાવથી અનુભવી શકાય. કોઈ પણ પદાર્થ એવો નથી જેમાં એ પદાર્થમાં પરમાત્માનો અનુભવ ન થાય. આ દરેકમાં સત્તાથી પણ ભગવાનનો અનુભવ કરી શકાય અને સત્તા વિના અભાવથી પણ એનો અનુભવ કરી શકાય. ક્યારેક એક ને એક પથ્થર હોય, એ પથ્થર તમને એટલો બધો આનંદ આપનારો, એ પથ્થર તમને પાછો અમુક સમય આનંદ આપનારો પણ ન હોય. એ આનંદ આપતો તો ત્યારે પરમાત્માની સત્તા એમની અંદર હતી. ભગવાનનો અભાવ થઈ ગયો ત્યારે એ જ વસ્તુ તમને આનંદ આપવાનું બંધ કરી દીધું છે. આ દુનિયા એવા માટે સારી લાગે છે કે એમાં પરમાત્માની સત્તા છે. આ શરીર તમને એવા માટે સારું લાગે, ભગવાનની સત્તા છે આ પદાર્થમાં, પણ આ જે દિવસે નીકળી જશે એ શરીર પણ તમને નહીં ગમે. એ અભાવ ભગવાનનો સત્તાને અનુભવથી અનુભવ કરી શકાય. જન્માદ્યસ્ય યતઃ, જન્માદિ યતઃ અસ્ય,
જેનાથી આખું જગત જન્મે, જેનાથી આખું જગત જીવે અને જેમાં આખું જગત જાય એને કહેવાય જન્માદ્યસ્ય યતઃ. આ જગત ખરેખર કોનામાંથી ઉત્પન્ન થયું એના માટે યક્ષ પ્રશ્ન છે. આ જગત આખું ઉત્પન્ન કરનારો છે એ પરમ સત્ય છે, એ બ્રહ્મ છે. બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ. આખું જગત જેના કારણે જીવે છે. આપણે એમ થાય કે આપણે તો આપણા મા બાપ જીવડાવે છે, પણ મને બતાવો તો ખરા ઝીણી ઝીણી જીવાતો છે એના ખોરાકની વ્યવસ્થા પણ કોણ કરે છે? સિંહને 20,000 રૂપિયાની નહીં 50,000 રૂપિયાની થાળી જોઈએ, એક ભેંસ 50,000ની થાય તો એ સિંહ માટે પણ ભગવાન વ્યવસ્થા કરે. એક પથ્થરની અંદર રહેલી ઝીણી જીવાત માટે પણ ભગવાન વ્યવસ્થા કરે. આ જે તત્વ છે એ તત્વનું નામ છે પરબ્રહ્મ તત્વ. એ પરબ્રહ્મ તત્વનું અમે ધ્યાન કરીએ છીએ. ઓચિંતા જ રાત્રિના ઓલી ઝીણી ઝીણી જીવાતો આવે ને રાત્રે કેમ મરી જાય ખબર પણ ન પડે. આપણે એમ થાય કે આ જીવાતો મરેલી કેમ પડી છે, કોણે મારી નાખી છે? પણ એનો સંહાર કરનારી જે શક્તિ છે એ શક્તિની એનું અમે ધ્યાન કરીએ છીએ, એમની વંદના કરીએ છીએ. જેના કારણે તમે દૂરથી અત્યારે ઉનાળામાં જોવો તો દૂર તમને રોડ ઉપર પણ પાણી ભરેલું લાગે. મૃદામ એટલે માટીમાં જેના તેજથી વારી એટલે પાણી લાગે. એવી જે સત્તા છે અસત્યને પણ સત્ય બતાવી દે. તમને લાગે ખરેખર પાણી જ હોય. એની જેમ આ ત્રણેય સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ખરેખર કંઈ છે જ નહીં. એ તો ભગવાનની સત્તાના કારણે, ભગવાનના પ્રકાશના કારણે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ આપણે સાચા લાગે. જેની કૃપાથી માયાનો પડદો હટી જાય, જેની કૃપાથી તમે બધી સમજી શકો કે જ્યાં આપણી બુદ્ધિ કામ ન કરે એવી જે ભગવાનની રચના છે, રચના સમજવી હોય તો એની કૃપા વિના ન સમજે, અને ભગવાનને પણ સમજવો હોય તો એની કૃપા વિના સમજી ન શકાય. જેની કૃપાથી માયાનો પડદો હટી જાય એવા પરમ તત્વનું અમે ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં આ ભાગવતજીમાં ભગવાનના નિષ્કપટ ધર્મની ચર્ચા છે અને ભગવાનના ભક્તોના નિષ્કપટ ધર્મની ચર્ચા છે. ભાગવતજીમાં ભગવાનના અને ભગવાનના ભક્તોના ધર્મની ચર્ચા છે. આ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. આ તો સાક્ષાત વેદો જેમ કલ્પતરુ છે એમ ભાગવતજી કલ્પતરુ છે. કલ્પતરુની બાજુમાં આવે ને કોઈ તમે ખાલી જ ન જાઓ. કલ્પતરુ પાસે આવીને જેવી કલ્પના કરો એવું તમને મળે. મારું પણ માનવું એવું છે ચોક્કસ કે ભાગવતજીના પટાંગણમાં આવો અને જેવો વિચાર કરો એવું પ્રાપ્ત થાય. જેવો વિચાર કરો. આ કલ્પતરુ છે. તમારું ચિંતન કેવું છે એના ઉપર આધારિત રાખે કે તમને શું પ્રાપ્ત થશે. અને એના માટે અહીંયા કથા બતાવવામાં આવી છે નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ બેઠા છે. આપણે એમ થાય કે 88,000 ઋષિઓ બેઠા હોય ને એક વ્યક્તિ બોલતા હોય તો એટલા લોકો સુધી અવાજ કેમ પહોંચતો હોય? અત્યારે તો માઇક છે, ત્યારે તો માઇક પણ ન હતા. પણ આખી જે પદ્ધતિ બનાવેલી હતી, શૌનક આદિ ઋષિઓ જે વિદ્વાન હતા, જે ઋગ્વેદ ભણેલા હતા, 10,000 વિદ્યાર્થીને ભણાવતા, એવા અમુક લોકોનું એક મંડળ હોય અને મંડળની વચ્ચે સુત પૌરાણિક બોલે ને એ મંડળ પછી જઈને જેવી રીતે હું અહીંયાથી બોલું, અહીંયાથી જે પણ આપણે ચર્ચા થઈ એટલા લોકો છે, કદાચ અહીં માઇક ન હોય તો અહીંયા 100 કે 200 લોકો સાંભળી શકે. એ 200 લોકો અનેક શેરીમાં જાય. એ શેરીમાં જઈને એના લોકોને ભેગા કરે, 100 લોકોને કે આજે આ ચર્ચા થઈ છે. એ 100 લોકો સાંભળીને જાય પછી એના ઘરે જઈને 5-7 લોકોને એના ઘરમાં બેસાડીને કહે કે ભાઈ આવી ચર્ચા થઈ છે. આપણી પરંપરા હતી. શંકરાચાર્યજી છે, શંકરાચાર્યજી ક્યારે પ્રવચન ન કરે. શંકરાચાર્યજી તો 50 લોકોને બોલાવે, આચાર્ય મહામંડલેશ્વર, એની વચ્ચે વિષય મૂકે કે આવું કરવું જોઈએ. એ જે આચાર્ય મહામંડલેશ્વરો છે એ મહામંડલેશ્વરોને આ વાત સંભળાવે. મહામંડલેશ્વરો છે એ મંડલેશ્વરોને સંભળાવે. મંડલેશ્વરો છે એ મંડળીને સંભળાવે. મંડલેશ એક મંડળી હોય, ગામે ગામ ફરતી હોય, જેને આપણે પરિવ્રાજક કહીએ. આ ગામમાં જાય, 3 દિવસથી વધારે 3 રાત્રિથી વધારે રોકાય નહીં કોઈ ગામમાં. એ બધા અનેક ગામમાં ફરતા હોય, એની એક મંડળી હોય. મંડળીનો જે મેન હોય એને મંડલેશ્વર કહેવાય. એવા અનેક મંડલેશ્વરો એના ઉપર હોય એને મહામંડલેશ્વર કહેવાય. એવા અનેક મહામંડલેશ્વરો ઉપર જે હોય એને આચાર્ય મહામંડલેશ્વર કહેવાય. આચાર્ય મહામંડલેશ્વર ઉપર હોય એને શંકરાચાર્ય કહેવાય. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. શંકરાચાર્યજી આવી રીતે મેસેજ પહોંચાડતા બધાને. એટલે આપણે શંકરાચાર્યજીનું કામ ન દેખાય.
એ શંકરાચાર્યજીનું કંઈ પ્રવચન કરતા આપણે જોયા જ નથી, પણ તમારી બાજુમાં જે આવે એ શંકરાચાર્યજીનો જ મેસેજ હોય. એમ જ સુત પૌરાણિક જે ચર્ચા કરે શૌનક આદિની લોકોની વચ્ચે, શૌનક આદિ લોકો બધા લોકો સુધી પહોંચાડે, એમ કરતા કરતા અનેક પ્રકારના 88,000 ઋષિઓ એક મેદાનમાં કેમ બેસી શકતા હશે? આપણે એમ થાય. નૈમિષારણ્યના જંગલમાં બધા ઋષિઓએ અમુક જગ્યાએ પડાવ મૂકેલા હતા. કોઈ અહીં જગ્યાએ યજ્ઞ થતો, કંઈ અહીં યજ્ઞ થતો, કંઈક અહીં યજ્ઞ થતો હતો. ત્યાં સુધી પહોંચાડવા માટેના મુખ્ય લોકોને પહોંચાડી દઈને પછી બધા સુધી પહોંચી જાય. સાંજ થાય ત્યાં બધા સુધી મેસેજ પહોંચી ગયો. આજે જે ચર્ચા થઈ હોય, જે મોનિટર પદ્ધતિ છે, શિક્ષક એક મોનિટરને બનાવી દે, 10 વિદ્યાર્થી બનાવી દે, 10 વિદ્યાર્થી ક્લાસ લેવા જતા રહે. આચાર્યનું કામ જ આવું હોય છે. આચાર્ય કંઈ ક્લાસ લેવાનો છે, આચાર્ય શિક્ષકોને કહી દે કે આજે આ સંદેશ પહોંચાડવાનો છે વિદ્યાર્થી પાસે. એ શિક્ષકો એક ક્લાસને સંભાળી લે, એવી રીતની આ વ્યવસ્થા હતી. 88,000 ઋષિઓ સવારમાં યજ્ઞ કરે, અને યજ્ઞ કરે ત્યારે પણ યજ્ઞમાં એ ચર્ચા થાય કે આવી ચર્ચા થઈ છે. યજ્ઞ પછી સત્ર થાય ને સત્રમાં જે ચર્ચા થાય બધા લોકો સુધી પહોંચાડતા. સુત પૌરાણિકનું સાચું નામ છે ઉગ્રશ્રવા. પણ એ ઉગ્રશ્રવા જ્યારે વ્યાસપીઠ પર બેસી ગયા ત્યારે શૌનક આદિ ઋષિઓએ બધા વિદ્વાન હતા. આ વિદ્વાનોએ પ્રશ્ન પૂછ્યા છે, 6 પ્રશ્ન, કે અમે બધા વૈદિક છે. આ બધા જેટલા 88,000 ઋષિઓ જ્યાં જ્યાં યજ્ઞ કરી બધા વૈદિક લોકો છે. એ વૈદિક લોકોના જીવનમાં પણ પુરાણ પ્રત્યે પ્રેમ થાય એટલે અમે 6 પ્રશ્ન પૂછવા માંગીએ છીએ. વૈદિક લોકોને પુરાણ પ્રત્યે બહુ પ્રેમ ન હોય. આપણે પણ એવું નથી કરતા. જેને આપણે અમુક લોકોને જેમાં રસ હોય બીજી બાબતોમાં એને રસ ન હોય, અને એ રસ ન હોય એટલે એને કહ્યું કે પુરાણની બાબતમાંથી એટલા બધા વ્યાસ જેવી વિભૂતિએ વેદોના વિભાજનો કર્યા, જેને બ્રહ્મસૂત્રો લખ્યા, એને જ પુરાણોની રચના કરી છે. તો આ રચનાઓ ખાલી ન જાય, એને પણ બધા માણે. પુરાણના તત્વને વૈદિક લોકો પણ સમજી શકે. એવા માટે આપના ચરણોમાં વિનંતી છે, આપને 6 પ્રશ્ન પૂછીએ. અને 6 પ્રશ્નો છે એ ભાગવતજીનું મૂળ છે. એટલા બધા ઉત્તમ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, સમાજનું કલ્યાણ કેમ થાય? ઋષિઓનો સમાજનું કલ્યાણ કેમ થાય એવું અમને સહજ સાધન બતાવો, જે એક જ સાધન કરવાથી ગમે તેવો વ્યક્તિ કરી શકે. સામાન્યમાં સામાન્ય માણસ પણ કરી શકે, ઊંચા લેવલનો માણસ પણ કરી શકે, એવા બધા લોકો કરી શકે એવું સાધન બતાવો જેનાથી જીવ માત્રનું કલ્યાણ થાય. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછ્યો કે એટલા શાસ્ત્રો અમે ભણવા પહોંચી નહીં શકીએ. મેં પરમ દિવસે જુનાગઢના બૌદ્ધિક લોકો વચ્ચે મારું પ્રવચન હતું. મેં લોકોને વિનંતી કરીને કહ્યું છે, હવે થાય ન થાય ખબર નહીં, પણ મેં વિનંતી કરી છે કે શિવરાત્રિના મેળામાં 5 દિવસ સુધી લાખો લોકો ગિરનારમાં આવે. શિવરાત્રિના મેળામાં તો શિવરાત્રિના મેળામાં ભજન ભોજન ચોક્કસ થાય, પણ દિવસ દરમિયાન રાત્રે ભજન થતા હોય, પણ દિવસ દરમિયાન જે પંડાલો ખાલી હોય એ પંડાલોમાં વ્યાસપીઠો લાગવી જોઈએ. 18 પુરાણો થવા જોઈએ. 18 પુરાણોના વક્તાઓ અલગ અલગ હોય, અને બધામાં આગળ બોર્ડ મારેલા હોય કે બ્રહ્મ વૈવર્ત પુરાણ વિશે જાણવું છે તો આ પંડાલમાં જાઓ. 12 નંબરના એ પંડાલમાં બ્રહ્મ વૈવર્ત પુરાણ ચાલતું, એક જગ્યાએ અગ્નિ પુરાણ ચાલતું હોય, એક જગ્યાએ માર્કંડેય પુરાણ ચાલતું હોય, એક જગ્યાએ મત્સ્ય પુરાણ ચાલતું હોય, એક જગ્યાએ ભવિષ્ય પુરાણ ચાલતું હોય. પુરાણોના વિદ્વાન કોઈ ગિરનારમાંથી આવે તો પ્રસાદ લીધા વિના પાછો ન જાય, અને આ પ્રસાદ તો લઈ પણ પુરાણનો પણ પ્રસાદ મળે, એના માટેની વ્યવસ્થા થવી જોઈએ. બધા પંડાલોમાં પૂજ્ય મોરારી બાપુ એ સમયમાં ત્યાં હાજર હોય, એને વિનંતી કરવી જોઈએ તમે રામનો પ્રસાદ 5 દિવસ સુધી પીરસો. પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરવી જોઈએ કે આ ગિરનારને જો લઘુ કુંભ આપણે માનતા હોય તો એમાં 5 દિવસ માટે આપનો ભાગવતજીનો પ્રસાદ મળવો જોઈએ. ગિરિબાપુને કહેવું જોઈએ કે આપના દ્વારા શિવપુરાણનો પ્રસાદ મળવો જોઈએ. સૌરાષ્ટ્રની ભૂમિ પુરાણના પ્રસાદ વિનાની ખાલી ન રહે. ગિરનારમાંથી જે જાય ભજન ભોજનની સાથે સાથે પુરાણ પ્રસાદ પણ મેળવે, એના માટેની વ્યવસ્થા થવી જોઈએ. એના માટે કલેક્ટરશ્રી, એના માટે બૌદ્ધિક જુનાગઢના લોકો આની વ્યવસ્થા કરે. એમાં પૂજ્ય મહેશગીરી બાપુએ કીધું કે આ વખતે મહાદેવભાઈ જવાબદારી કે આ વખતે આપણે ગિરનારમાં એક કાર્ય કરીએ. આ વખતેનો કુંભ મેળામાં, આ વખતેના શિવરાત્રીના મેળામાં તમે ક્યાંય સમય ન આપતા, 5 દિવસ ઉપનિષદ કોઈને જાણવા હોય તો વેલકમ ટુ જુનાગઢ. ગિરનારમાં એ ગિરનારના જ પટાંગણમાં ઉપનિષદનું પારાયણ થાય, ક્યાંય વેદનું પારાયણ, ક્યાંય પુરાણનું પારાયણ, જેને જ્યાં અભિરુચિ લાગે ત્યાં જાય.
એક ક્રાંતિ થવી જોઈએ, એક વૈચારિક આંદોલન થવું જોઈએ. આ કથાઓ છે એ વૈચારિક આંદોલન છે. તમારી અંદર ક્યારે બીજ રોપાઈ જાય અને ક્યારે કયો વિચાર તમારી અંદર ઉત્પન્ન થઈ જાય તમને ખબર પણ ન પડે. ઉમરેઠીની કથા કરતા કરતા મને વિચાર આવી ગયો, અને વિચાર આવી ગયો, મેં વિચાર્યું કે તાળા તાલુકામાં જેટલા પણ પર્વતો છે એ તમામ પર્વતો ઉપર એક એક નાનકડી એવી હનુમાનજીની ડેરી થઈ જાય, લેન્ડ જેહાદ જ બંધ થઈ જાય, એના માટેની વ્યવસ્થા થાય. એ વિચારો ઓટોમેટિક આવે. એવા માટે એ વિચારો આવે કે એ સમયે આ વૈચારિક આંદોલન છે. તમે પણ અનુભવ કરજો, જ્યારે કથાની ચર્ચા થતી હોય ત્યારે તમારા મનમાં પણ અનેક જાતના વિચારો આવી જાય. એમાં એકાદો વિચાર પકડી લઉં, હું તો એવું માનું તમારો બિઝનેસ પણ સક્સેસ થઈ જાય, તમારું જીવન પણ સક્સેસ થઈ જાય. એકાદો વિચારો ઉઠતો ઉઠતો આવે. આ વિચારોના આંદોલનો હોય. તમે સમુદ્ર કિનારે રહેવા વાળા છો, તમે સાગર પુત્રો છો, અને સાગર પુત્રો જ્યારે આપણે દરિયા કાંઠે બેઠા હોય ત્યારે સમુદ્રની જે લહેર ઉડે એમાં બધી લહેર નહીં પણ એકાદી લહેર તો તમને આનંદ આપતી જ જાય. એમ આ સાગરપુત્રની કથા છે, સાગરપુત્ર ફાઉન્ડેશનની. આમાં વિચારોના જે તરંગો ઉડે એમાં એકાદી તરંગ, એકાદું મોજું તમને મોજ કરાવી જાય તો જ હા, એકાદો વિચાર સ્પર્શી જાય તો જ હા. આ જ કથાની બ્યુટી છે. શાસ્ત્ર એટલા બધા છે, અમે શાસ્ત્રો ભણવા નહીં પહોંચીએ. અમને એ સમજાવી દો કે શાસ્ત્રનો સાર શું. નાનો માણસ કઈ અભણ માણસ શાસ્ત્રો ભણવા ન જઈ શકે, પણ શાસ્ત્રનો સાર તો અમને સંભળાવી દો કે શાસ્ત્ર શું કહેવા માંગે છે. બધા ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કૃષ્ણના અવતારનું કારણ શું? દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. કૃષ્ણ વસુદેવ અને દેવકીના ઘરે શા માટે આવ્યા? કંસને મારવો હોય તો આંખો બંધ કરે ને ખોલે ત્યાં કંસ મરી જાય. કૃષ્ણ ઓશો રજનીશે તમામ લોકોના ખંડન કર્યા, પણ કૃષ્ણનું ખંડન નથી કરી શક્યા. એનું પ્રિય પાત્ર રહ્યું છે કૃષ્ણ. કૃષ્ણ વિશે તો એને કેટલું બધું લખ્યું છે, કેટલું બધું બોલ્યા છે. કહેવાનો મતલબ એ છે કે જેનું તમે ખંડન જ ન કરી હોય, જેને જ કહેવાય અખંડ, જેનું તમે ખંડન કરી જ ન શકો. તમે વિચારવા ધારો તો વિચારી ન શકો, કારણ કે કૃષ્ણ છે એ પૂર્ણ અવતાર છે. ભગવાન શા માટે આવો પૂર્ણ અવતાર લઈને ભગવાન પધાર્યા છે? જેની લીલાઓ સમજવી સામાન્ય માણસો માટે તો કામે નથી. શ્રદ્ધાથી પ્રવેશ કરો તો જ સમજી શકે. વસુદેવ અને દેવકીના ઘરે એવું ક્યું કર્મ કરવા માટે આવ્યા? સ્વાવતાર પ્રયોજનમ. ભગવાનના અવતારનું મુખ્ય પ્રયોજન શું? પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, એ નહીં, એના સિવાય બીજું પ્રયોજન શું? ભગવાને આવીને એવા ક્યાં કર્મ કર્યા ભગવાન કૃષ્ણએ કે મોટા મોટા મહાપુરુષોને ગાવા પીડ્યા? તસ્ય કર્માન્યુદારાણી પરિગીતાની સૂરીભિ. મોટા મોટા જેને સંન્યાસ લઈ લીધો એ ભાગવતજીને ન છોડે. આખું વારાણસી સંન્યાસીઓથી ભરેલું છે, પણ વારાણસી આખું સંન્યાસીઓથી ભરેલું છે, કાશી, પણ એ ભાગવતજીને સંન્યાસીઓ છોડી નથી શકતા. આજે પણ ભાગવતજીનો રોજ પાઠ કરે, સંન્યાસ લેવા છતાં પણ કૃષ્ણની લીલાથી કોઈ બાકી નથી રહ્યું. એવા ક્યાં કર્મ કર્યા કે મોટા મોટા સુખદેવ જેવા મહાપુરુષ બધું છોડીને જતા રહ્યા, એને પણ ખેંચાઈને આવવું પડ્યું. એવા ક્યાં કર્મ કર્યા કૃષ્ણએ? કેમ કર્મ? પાંચમો પ્રશ્ન પૂછ્યો કે ભગવાને અનેક અવતારો લીધા છે. અથાખ્યાહી હરે ધીમન અવતાર કથા શુભાહા. ભગવાને અનેક પ્રકારના અવતાર લીધા. તો મને એ સમજાવો કે બધા અવતારોની ફિલોસોફી શું? શા માટે દર વખતે ભગવાન અવતાર લઈને આવે? વૈદિક લોકો અવતારવાદને માનતા નથી કે ભગવાન અવતાર લઈ જ નહીં. એટલે વૈદિક લોકો ન માને, પણ અમે બધા સમજવા તમને યસ્વાનુભાવ મકિલ શ્રુતિ સારમેકમ. બે લોકોના સ્મરણ કરી, બે શ્લોકોમાં ગુરુની વંદના કરી, પછી નારાયણમ નમસ્કૃત્ય એવો શ્લોક ગાયો છે. અને વ્યાસજી જ્યારે જ્યારે પણ મંગલાચરણ કરતા ત્યારે આ વ્યાસજીનું મંગલાચરણ છે. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ ચૈવ તતો જય મુદી રહે. એવું આવે ત્યારે સમજવાનું ચૈવમ આવે ત્યારે વ્યાસજી બોલ્યા છે, પણ જ્યાં પાછળ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદી રહે બોલવામાં આવે ત્યારે સમજવાનું કે શુદ્ધ પૌરાણિકે મંગલાચરણ કર્યું છે. એ વ્યાસજીની પણ વંદના કરતા અને પોતાના ગુરુની વંદના કરીને પહેલો વહેલો જવાબ આપ્યો છે કે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. આ દુનિયામાં કલ્યાણનું કોઈ સાધન હોય તો એ છે કૃષ્ણ ભક્તિ. આપણે એમ થાય કે કૃષ્ણ ભક્તિ સૌથી સહજ સાધન. કૃષ્ણમાં પ્રેમ થઈ જવો એ સૌથી મોટું શ્રેય. કૃષ્ણમાં પ્રેમ કેવી રીતે થાય? કૃષ્ણમાં પ્રેમ કથાથી થાય. તમે કથા સાંભળો, કથાથી બધા કે એટલી બધી કથાઓ સાંભળવાની જરૂરિયાત શું છે? એક કથા સાંભળી લીધી હોય તો ન ચાલે.
એક કથા સાંભળો તો ભગવાનમાં એટલો પ્રેમ ન થાય. વારંવાર તમે સાંભળો તો પછી તમારી સ્થિતિ એવી થઈ જાય કે પછી તમારે કૃષ્ણને ગોતવો પડે. અમારે એવું છે કે કથાઓ, જે કથાના પરમ શ્રોતાઓ છે એને કથા ન મળે તો રહી ન શકે. કોઈ પણ ભોગે ને કથા મળવી, ટીવી ઉપર ન આવે તો એ બેચેન થઈ જાય, ક્યાંક લાઈવ કથા ન સાંભળે તો એ બેચેન થઈ જાય. પછી તમે શોધવા માંડો કૃષ્ણને. પેલા કથામાં શોધવા માંડો, કથા સાંભળતા સાંભળતા માળામાં શોધવા માંડો. જપની ખૂબ કથાઓ સાંભળે, એના હાથમાં માળા પકડાવી ન પડે, માળા એના હાથમાં પકડાઈ જાય. સતત જપ કરતો રહે, જપ કરતો રહે નહીં, એના શ્વાસોશ્વાસ કૃષ્ણ જપતા રહે, પછી એ કૃષ્ણને શોધતા રહી દરેક જગ્યાએ. અને તમે શરૂઆતમાં કૃષ્ણને શોધો, પછી તમારે કૃષ્ણને શોધવાની જરૂર નથી, કૃષ્ણ તમને શોધવા મળશે. કારણ કે બિંદુ મહારાજ પોતાના ભાવમાં વ્યક્ત કરે છે कि मैं कब कब कृष्ण को ढूंढने के लिए गया था. जो उस सांवरे को सदा ढूंढता है, उसे सांवरा एक दिन ढूंढता है, उसे सांवरा एक दिन ढूंढता है, जो उस सांवरे को सदा ढूंढता है, जो उस सांवरे को सदा ढूंढता है, उसे एक दिन सांवरा ढूंढता है, उसे एक दिन सांवरा ढूंढता जो उस सांवरे को सदा ढूंढता है, जो उस सांवरे को सदा ढूंढता है, उस सांवरे को सदा ढूंढता है, जो उस सांवरे को सदा ढूंढता है, उसे एक दिन सांवरा ढूंढता है, उसे एक दिन सांवरा ढूंढता है, जो उस कन्हैया को सदा ढूंढता है, जो उस कन्हैया को सदा ढूंढता है, उसे एक दिन कन्हैया ढूंढता है, उसे एक दिन कन्हैया ढूंढता है. તમે જેના માટે રોજ જેના પ્રત્યે પ્રીતિ દર્શાવો એ તમને પ્રેમ કરે. અરે લૌકિક જગતમાં પણ તમે જેની ચાહના કરતા હોય એ વ્યક્તિ તમને મળે મળે અને મળે. આમાં જેટલા લોકો છે એક વખત આમ હૃદય ઉપર હાથ રાખીને વિચાર કરો કે તમે ક્યારેય પણ મનમાં વિચાર્યું છે કે મારે અહીંયા ફોર્ચ્યુનર આવે એટલે અત્યારે ફોર્ચ્યુનર છે. તમે ક્યારેક વિચાર કર્યો કે મારે ઘરે બંગલો બને એટલે બંગલો બન્યો હશે. લૌકિક ચિંતનો કરો તો એની પૂર્તિ પણ પરમાત્મા કરે તો એક વખત એક ચિંતન થઈ જાય કે મને પણ આ બે નરી આંખો એ કૃષ્ણ મળે, માધવ મળે, એ સાંવરો મળે. અને તમે આવું ચિંતન કરો તો ચોક્કસ પરમાત્મા મળશે. તમે રોજ માટે કોઈની વારંવાર મુલાકાત કરો. બાંકે બિહારીની હમણાંની ઘટના છે, હમણાં હું કથામાં ઘણી વખત મેં દોહરાવી છે, એટલે પાછી દોહરાવી નહીં, પણ બાંકે બિહારીના મંદિરે રોજ દર્શન કરવા વાળો એક મીઠાઈ બનાવવા વાળો વ્યક્તિ રોજ દર્શન કરવા જાય. એક દિવસ બધા માણસો પણ હાજર ન હતા ને એક મોટો લાડુ બનાવવાનો ઓર્ડર મળ્યો. એ લાડુ બનાવતા બનાવતા સાંજે શયનના દર્શન કરી લે. શયનના દર્શન કરી પણ લાડુ બનાવવામાં એ ભૂલી ગયો કે શયન પણ પૂર્ણ થઈ ગયા અને 11 વાગ્યા. ઘડિયાળમાં જોયું તો 11 વાગ્યા હતા. આંખમાંથી આંસુની ધાર નીકળી ગઈ કે આ આજે નિયમ તૂટી ગયો મારો. રોજ બાંકે બિહારીના દર્શન કરવા જાઓ
આજે આ ધંધામાં ને ધંધામાં એવો ફસાઈ ગયો કે હું જઈ ન શક્યો ને બાંકે બિહારીનું મંદિર બંધ થઈ ગયું. રડતા રડતા ત્યાંથી જ બાંકે બિહારીજીના મંદિરના દર્શન કરીને ભગવાન અફસોસ કર્યો કે ભગવાન આજે મારો નિયમ તૂટી ગયો, હું દર્શન કરવાનો આવી શક્યો. રડતા રડતા આંસુ લૂછી અને બસ લાડુ બનાવવા માટે બેઠો હતો. સવારમાં લાડુ આપવાના હતા, બહુ મોટો કોન્ટ્રાક્ટ હતો. એટલે પોતે લાડુ બનાવવા બેસી ગયો. ત્યાં એક નાનકડો એવો બાળક આવ્યો કે ચાચા લડ્ડુ ચાહીએ, એક નહીં દો ચાહીએ. અમને કહ્યું લઈ લે. કે ના એમ નહીં, તમે પૈસા લ્યો તો. કે મારા માતા પિતા ખીજાય કે એમને ન લેવાય, કે મારી પાસે બીજું કંઈ નથી, લ્યો આ કડું. કે ના ના ન જોઈ, કે નહીં આ લેશો તો જ હું લાડુ લઈશ. અમને કહ્યું કે હાલો ને આ લઈ લઉં, લાડુ જમી લે પછી પાછું આપી દઈશ. લાડુ આપ્યા ત્યાં તો એ સમયમાં એ નીકળી ગયો બાળક. આ લાડુ બનાવતો જોયું કે તો બાળક અંતર ત્યાં વિચાર કર્યો કે આ કદાચ લાડુ લઈને નીકળી ગયો. સવારમાં એના માતા પિતા એને ઠપકો આપશે, મારે ત્યાં આવશે તો આપી દઈશ. સવાર સુધી લાડુ બનાવ્યા અને સવારમાં મંદિરના પૂજારી રડતા રડતા નીકળ્યા છે. આમણે કહ્યું કે જય બાંકે બિહારીજી કી જય હો. આ પણ રોકાણ રાધે રાધે. તો કે રાધે રાધે. રોકાણા કે રડો શા માટે? કે ઠાકોરજીને હું રોજ માટે શ્રૃંગાર ધારણ કરાવું બધું છે, પણ આજ ભગવાનના હાથમાં જે કડું હતું એ કડું હાજર નથી. ને ત્યારે આમણે કડું કહ્યું કે આ કડું છે. કે મંદિરના પૂજારી રડતા રડતા બંધ થઈ કે હા આ જ કડું છે. ને હવે રડવા માંડ્યા છે લાડુ બનાવવા વાળા. એને વિચાર કર્યો કે આહા, મારા ત્યાં આવીને ઠાકોરજી સ્વયં મારો હું નિયમ પૂરો ન કરી શક્યો તો એ મારો નિયમ પૂરા કરવા માટે આવી ગયા, પણ હું ઓળખી ન શક્યો. એટલે કહું છે જો સાવરે કો ઢૂંઢતા હે એક દિન સાવરા ઉસે ઢૂંઢને આતા હે. એક દિવસ ના જઈ શકે ભગવાન એવા પોતે. અને એ પોતે રડવા માંડ્યા. અને આ પોતે રડવા માંડ્યા ત્યારે કહ્યું શા માટે રડો છો? કે મારી પાસે આવ્યા હતા પ્રભુ અને આ કડું દઈ ગયા અને મારા 2 લાડુ લઈ ગયા. એવું કહ્યું કે લાડુ લઈ ગયા ત્યાં આ હલવાઈ રડવાનું બંધ કરી દીધું. પાછા મંદિરના પૂજારી ચાલુ થઈ ગયા રડવાનું. કે શા માટે રડો છો? ત્યારે કહ્યું કે હું રોજ માટે બનતા ભોગમાં 2 લાડુ ઢાંકીને જાઉં કે મારા પ્રભુને રાત્રિના ભૂખ લાગે તો હું કાલ જ લાડુ ધરાવ્યા વિના એમને નીકળી ગયો તો એટલે કદાચ મારા ઠાકોરજી લાડુ લેવા માટે બહાર આવ્યા હશે. जिसे ढूंढने का अमल पड़ चुका है, जिसे ढूंढने का अमल पड़ चुका है. उसे एक
आवरा ढूंढता है। તમે ભગવાનને પ્રેમ કરવા માંડો, આનાથી મોટું કોઈ સહજ સાધન નહીં. તમે આ જીવનનું સૌથી મોટું સાધન પ્રાપ્ત કરી લીધું જો તમે કૃષ્ણને પ્રેમ કરી લીધો, જો તમે રામને, તમે ભગવાનમાં પ્રેમ કરી લીધો. ભગવાનમાં પ્રેમ કરવા માટે પહેલું વહેલું છે શ્રવણ. શ્રવણ કર્યા વિના ભગવાનમાં પ્રેમ થાય નહીં. ભગવાનની કથાઓ શ્રવણ કરતા કરતા તમને ભગવાનમાં રુચિ થાય. ભગવાનમાં રુચિ થતા થતા ભગવાનમાં પ્રેમ થઈ જાય એટલે પ્રેમમાં તો સર્વસ્વ અર્પણ થઈ જાય. તમારે અર્પણ કરવું ન પડે, અર્પણ થઈ જાય. અને બધું અર્પણ થઈ જાય એ માણસની બધી આસક્તિઓ છૂટી જાય, એટલે જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થઈ જાય. આ સૌથી મોટું સાધન છે. શાસ્ત્રોનો સાર શું? શાસ્ત્ર સાર જ છે ભાઈ. શાસ્ત્રનો સાર છે એ બીજું કોઈ નથી. શાસ્ત્રનો સાર ભગવાનનું નામ છે. તમે જેટલા પણ ભગવાનના નામ લઈ શકો એ શાસ્ત્રનો સાર છે. કોઈ પણ શાસ્ત્રના અંતમાં તમારે જોવું હોય તો ભગવાન નામ જ છે. હરેર નામ, હરેર નામ, હરેર નામ, બીજું કોઈ નામ જ નથી. અંતે એટલા બધા શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ ચૈતન્ય મહાપ્રભુજી કલી તરણ નામના ઉપનિષદમાં હરે કૃષ્ણ અંતે જપતા હોય તો વાત થઈ ગઈ પૂરી. શંકરાચાર્યજી પણ એટલા બધા જ્ઞાનના ઊંચા પહાડ સુધી પહોંચીને પણ અંતે શ્રી રામ, જય રામ જપતા હોય. ઘણા બધા મહાપુરુષો અંત સુધી પહોંચેલા મહાપુરુષો અંતે ભગવાન નામ જ છે. નામ અંદર રહેલી વાસનાને દૂર કરે છે. તમારે વાસનાથી નિર્મૂલનમ કરવી છે. વાસના તો ભગવાન નામ સૌથી જરૂરી છે. આપણે એમ થાય કે નામ લેવાથી શું થાય? તમે રામ બોલો એટલે આજ સુધી જેટલા પવિત્ર વ્યક્તિઓ રામ બોલ્યા હોય એ રામ બોલે, રામની ઉર્જાઓ જેટલા લોકો બોલ્યા એ બધાની ઉર્જાઓ અહીંયા આવી જાય. એક વખત રામ એમ બોલો તો આજ સુધી જેટલા લોકોએ રામનું ભજન કર્યું એની ઓરાઓ અહીંયા પહોંચી જાય. તમે એકવાર શ્યામ બોલો તો જે મથુરામાં, વૃંદાવનમાં જેટલા લોકોએ શ્યામનું ભજન કર્યું અહીંયા આવી જાય. તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો એટલે જેટલા લોકોએ ભજન કર્યું એની ઓરાઓ તમને અનુભવ થાય. તમે રાવણનું નામ લ્યો તો જેટલા નકારાત્મક વ્યક્તિઓએ રાવણનું નામ લીધું હોય એની નકારાત્મક ઓરાઓ પ્રાપ્ત થાય. એટલે રાવણના નામની મનાય છે. આજ સુધી તપસ્વી લોકોએ રામનો જપ કર્યો છે, એના તપની ઓરાઓનો તમને અનુભવ થાય. જે બ્રહ્માંડમાં જે નામ સૌથી વધારે ફેર્યું છે રામ રામ રામ. રામના તરંગો પણ એટલા બધા હળવા છે કે એ બધા રામ નામ સત્ય હે એવા માટે મૃત્યુ સમય બોલે. એના તરંગો હળવા છે. એક સાથે 1000 લોકો બોલે ને 1000 લોકોના તરંગો ઊંચા જાય. એમાં મૃતક વ્યક્તિના તરંગો પણ ઊંચા હોઈ જાય, ક્રાઇટેરિયામાં પહોંચી જાય. ભગવાનના નામના સ્પંદનો છે. જેટલા પણ નામ છે, એક પણ નામ, હું તો કહું ભવિષ્યમાં નાસા પણ સૌથી મોટું સંશોધન કરશે. શું કે કયા નામમાં સૌથી સારામાં સારી ઓરાઓ છે. તમે રામ બનો એટલે રામ જેવા કેમિકલ્સ બનવા માંડે. તમે શ્યામ બોલો એટલે શ્યામ જેવા કેમિકલ્સ બનવા માંડે. કોઈ કનૈયો, કોઈ કાનો બોલે ને હૃદયમાં પ્રેમ ઉત્પન્ન ન થાય એવું બને જ નહીં. કોઈ સામરિયા બોલે ને હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થાય એવું બને જ નહીં. કોઈ છલિયા બોલે ને પ્રેમ ઉત્પન્ન ન થાય એવું બને જ નહીં. કોઈ બાંકે બિહારી બોલે ને પ્રેમ ઉત્પન્ન ન થાય એવું બને જ નહીં. કોઈ જય દ્વારિકાધીશ બોલે ને હૃદયની અંદર પ્રેમ ઉત્પન્ન ન થાય એવું બને જ નહીં. અરે કોઈ કથાના પંડાલમાં આવીને બેસે ને એની અંદર ભાવ જગત ઊભું ન થાય એવું બને જ નહીં. કારણ કે ભાવ જગતનો તો આ દેવ છે. આખી દુનિયામાં ભાવ જગત ઊભું કર્યું. 2050 આવવા દો. 2050માં બધા લોકો માથા ઉપર કૃષ્ણની મૂર્તિને લઈને નાચે નહીં તો કહેજો. હરે કૃષ્ણ કેવું જ પડશે આખા લોકોને. કારણ કે પ્રેમનો અવતાર છે. લોકો પ્રેમમાં કે ભૂખા થશે. આજે વિદેશના લોકો પૈસા ખૂબ કમાણા છે પણ એને પ્રેમ નથી મળતો એટલે બધું છોડીને અહીંયા આવ્યા છે. બધા કે વૃંદાવન में आपको क्या मिलता है? खाने को रोटी न मिले तो चलेगा, पीने को जल भी न मिले तो चलेगा, लेकिन हमें वृंदावन में प्रेम मिलता है. ये प्रेमનું વૃંદાવન છે. આ વૃંદાવનની ઝલક છે. हमारे शुभम जी वृंदावन से, आज भी वहां प्रेम पाया जाता है. क्या पाने के लिए? બધા લોકો પ્રેમ ને પ્રાપ્ત કરવા માટે કરોડોની સંપત્તિ છોડીને આવતા. અમારે એક અમદાવાદનો એક પરિવાર છે, એને બધું છોડીને જતું રહેવું છે વૃંદાવન.
ક્યારેય ભગવાનમાં એને પ્રવેશ નહોતો કર્યો, પણ એકવાર વૃંદાવન ગયા, બરસાના ગયા, લાગી ગયું એને. एक बार अयोध्या जाओ, दो बार द्वारिका, तीन बार जाके त्रिवेणी में नहाओगे, 3 बार जाके त्रिवेणी में नहाओगे, 3 बार जाके त्रिवेणी में नहाओगे, 3 बार जाके त्रिवेणी में नहाओगे, 4 बार चित्रकूट, 9 बार नासिक में, 12 बार जाके बद्रीनाथ घूम आओगे, 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 गया जगन्नाथपुरी, जहाँ जहाँ जाओगे होंगे प्रत्यक्ष दर्श श्याम श्यामा झुके, वृंदावन सा कहीं आनंद नहीं पाओगे, वृंदावन सा कोई आनंद नहीं पाओगे, वृंदावन सा कहीं आनंद नहीं पाओगे। वृंदावन सा कोई आनंद नहीं पाओगे। આજે પણ જો વૃંદાવનમાં રોકાવાનું થાય, इसमें से कोई है जो 3 रात्रि तक वृंदावन में रुका हुआ है? છે કોઈ કે 3 રાત્રિ કોઈ વૃંદાવનમાં રોકાણું? હું આપને એક અનુભવ કરાવવા માંગુ છું કે 7 દિવસ તમને ક્યારેક મોકો મળે તો બરસાનામાં રોકાજો, નંદગાંવમાં રોકાજો, તમે ગોકુલમાં રોકાજો, તમે વૃંદાવનમાં રોકાજો. નંદગાંવ અને બરસાનાની તો હું જવાબદારી લઉં છું. આજે પણ કલયુગ ત્યાં સ્પર્શ નથી થયો. એવી કૃષ્ણની લીલાઓ છે. તમને એવું લાગે કે હું ક્યાં યુગમાં આવી ગયું? એવું છે બરસાના, એવું છે નંદગાંવ. આટલા બધા ત્યાંના લોકો પ્રેમાળ, ત્યાંની આજે પણ એવું વિચારે છે કે કનૈયો અમને છોડીને ગયો જ નથી. આજ બી કનૈયાના સ્તોત્ર, કનૈયાના ગીત, કનૈયાના ધૂન ભજનો, આજે પણ એવું લાગે કે કનૈયો એ જ ગામમાં હોય, એવી ભાવનાવાળા. એટલે હું આપને કહેવા માંગુ છું કે કૃષ્ણમાં પ્રેમ થઈ જાય, કૃષ્ણનું નામ બોલાઈ જાય, એ લે બોલાવાથી પ્રેમનો આવિર્ભાવ થાય. એટલે ભગવાનનું નામ શાસ્ત્રનો સાર છે. સ્વાવતાર પ્રયોજનમ, ભગવાનના અવતારનું પ્રયોજન શું? પ્રયોજનમ સતામ રક્ષા. ભગવાનના અવતારનું પ્રયોજન બસ એટલું જ છે કે જે પ્રેમ કરનારા લોકો છે ભગવાનને, એના એ પ્રેમનું સંરક્ષણ થાય, એમના ભાવનું સંરક્ષણ થાય. ભાવ જગત જ્યારે જ્યારે પણ ખોવાનું, એ ભાવ જગતને ઊભું કરવા માટે ભગવાને વારંવાર અવતાર લીધો છે. આ દેશમાં ભારતને ગમે તેવું નુકસાન આપણે પહોંચાડી શકીએ, પણ કોઈની તાકાત નથી કે ભારતના ભાવ જગતને કોઈ તોડી શકે. ખાલી ભારતમાં જન્મ્યા છે એટલે વાત કરીએ એમ નહીં. શક, હુણ, વલંદાઓ, તુર્કીઓ, મોગલો, અંગ્રેજોએ ભાવ જગત તોડવાનો પ્રયત્ન કર્યો. હજારો વર્ષ સુધી ભારત ગુલામ રહ્યું છે, પણ આજે પણ ભાવ જગતને તોડી નથી શકાય. એનું કારણ કે અહીંયા જેટલા અવતારો થયા, જે 23 અવતારો થઈ ગયા, બધા ભારતમાં જ થયા છે. અને દર વખતે ભાવ જગતને ઊભા, ભાવ જગતને જગાડવા માટે જ ભગવાન આવ્યા છે. ભાવ જગત તૂટે નહીં એટલે ભગવાન આવ્યા છે. કોઈ મને પૂછે કે એક વાક્યમાં અવતારનું પ્રયોજન કહો, તો હું એમ જ કહું કે ભાવ જગત મરે નહીં એટલે મારા પરમાત્મા 24 વખત આવ્યા. ભાવ જગતને મરવા નથી દીધું. અને એ ભાવ જગત મરે નહીં એટલે ભગવાન જ્યારે જ્યારે જેની જરૂરિયાત પડી, કયા સમયમાં કેવી જરૂરિયાત પડી, ત્યારે ભગવાન એવી રીતે આવ્યા. દેવકી અને વસુદેવના ઘરે જ ભગવાન એવા માટે આવ્યા, એના જવાબ માટે કે કહે છે દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. ભગવાન એવા માટે પધાર્યા વસુદેવ અને દેવકીના ઘરે કે દેવકી અને વસુદેવનું ભાવ જગત તૂટી ન જાય. 6 દીકરાઓ મારી નાખ્યા તો એ ભાવ જગતમાં ફેરફાર નહીં. આપણે તો 5 વર્ષ સુધી ભગવાનનું ભજન કરીને કામ ન થયું કે હવે માળા બાળા ફેંકી દો, ભગવાનની મૂર્તિ ફેંકી દો, 5 વર્ષથી તો ભજન કરીએ. અરે જે ભગવાનનું ભજન કરતા કરતા જેના 6 બાળકોને મારી નાખ્યા હોય નજરની સામે, આટલા બધા લગ્નના પહેલા દિવસથી જ કારાવાસમાં જતું રહેવું પડે, એટલું કષ્ટ હોય તો એ ભાવ જગત ખોયું નથી. જેના જીવનમાં ભાવ જગત ખોવાય નહીં ને, ત્યાં ભગવાન અવતરે. આખી જિંદગી સંતોની સેવા કરી, સંતોએ ગાળો આપી, અરે કરજ માથે કરીને લોકોને જમાડ્યા. એ જલારામને અહીંયા ભૂલું પડવું પડે, ભગવાનને અવતાર લેવો પડે, એ પણ એક અવતાર જ છે. ભાવ જગત તૂટ્યું નહોતું. ભાવ જગત એમ, જ્યાં ભાવ જગત અખંડ રહે ત્યાં ભગવાન પધારે. એક જ વાત,
સગારસાનું ભાવ જગત અખંડ હતું. દીકરો પણ ખાંડીને ખડાય ભગવાનને ત્યાં અવતરિત થવું પડે.